આપણે સૌ કોઈ પ્રેમની પરિભાષાથી વાકેફ છીએ. હનીથી સંબોધવું, રોજ પ્રેમથી કોઈને આપવું અને આવા ઘણા શબ્દો પ્રેમના પ્રતીક સમાન છે. પણ શું આપને ખબર છે કે આ નામ ચંદ્રમાને પણ સંબોધવામાં આવે છે? હનીમૂન શબ્દ આપણે સાંભળ્યું છે, પણ શું આપે સ્ટ્રોબેરી મૂન વિશે સાંભળ્યું છે? જો નહીં તો આ વિશે જાણવા માટે જુઓ અમારો ખાસ અહેવાલ. चंदा रे कभी तो समीप पर आ बैठेंगे बातें करेंगे. 21 જૂને આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આ દિવસ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ સાબિત થવાનો છે. આ દિવસે પૂર્ણિમાની રાત્રિ છે. ખાસ વાત તો એ છે કે આ દિવસે ચંદ્ર 16 કળાએ ખીલશે. તેનો પ્રકાશ એટલો તેજ હશે કે જાણે તે દિવસ હોય તેમ દેખાશે. આ ઘટનાને સ્ટ્રોબેરી મૂન કહેવામાં આવે છે. ચંદ્ર આછા ગુલાબી રંગનો હશે અને આ દિવસથી યુરોપ અને અમેરિકામાં ઉનાળાની ઋતુ શરૂ થશે. આપને જણાવી દઈએ કે સ્ટ્રોબેરી મૂન સમગ્ર વિશ્વમાં 21 થી 23 जून સુધી જોવા મળશે. स्ट्रॉबेरी इसके ये है कि वो नाटिव अमेरिकन का जो एरिया है तो वो एरिया में इसी समय का स्ट्रॉबेरी का ये प्रोडक्शन होता है, इनका हार्वेस्ट होता है. तो इसकी खुशी में ये मून का नाम डेडिकेट करके रखा है स्ट्रॉबेरी मून. तो ये काल का लिए इम्पोर्टेंट होता है क्योंकि ये जून 21 में आ रहा है, जहाँ पे सन हमारा जो है ये हमारा ट्रॉपिक ऑफ कैंसर का लाइन का ऊपर में पूरा दिन रहेंगे, जिसके लिए नॉर्दर्न हेमिस्फीयर में सबसे बड़ा दिन होगा एंड सदर्न हेमिस्फीयर में सबसे छोटा रात होगा. एंड यही से समर सोल्स्टाइस का शुरुआत होता है. ऑफिशियली डे बोल सकते हैं. तो ये डे के हिसाब से जो स्ट्रॉबेरी मून दिखे आसमान में दिखना है, तो ये एक अलग तरीका का तोहफा लेकर के आता है. જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર અનુસાર 21મી જૂનનો દિવસ સૌથી લાંબો અને રાત્રિના આકાશમાં અદ્ભુત નજારો જોવા મળશે. ભારત ભૌગોલિક રીતે એવા સ્થાન પર સ્થિત છે કે જેથી દેશવાસીઓ આના સાક્ષી બની શકશે. આ ઘટના 21 જૂન શુક્રવારે ભારતીય સ્થાનિક સમય અનુસાર સાંજે 7 કલાકે ચંદ્રોદય બાદથી નરી આંખે જ પોતાના ઘરની અગાસી પરથી નિહાળી શકાશે. અત્યારે જે ચંદ્ર છે મેક્સિમમ સૂરજ છે આપણા માથા ઉપર એક્ઝેક્ટ આવે છે, કારણ કે ઉનાળો છે એટલે નોર્મલી સૂરજ થોડુંક આપણી સાઉથમાં રહેતું હોય. અત્યારે સૂરજ લગભગ આપણા માથા ઉપર આવે બપોરે તમે જુઓ તો. પણ ચંદ્ર એ છે ને આખા માથા પર નહીં આવે. ચંદ્ર આપણે સાઉથથી જોઈએ તો લગભગ 40 ડિગ્રી પર આપણને દેખાય, એટલે આમ આડો દેખાય ચંદ્ર. એટલે આપણે રાત્રે ધારો કે એક્ઝેક્ટલી 11 કે 12 વાગે જોઈએ તો આપણે ચંદ્ર સાઉથમાં આપણા માથા પર હોય પણ સાઉથમાં હોય એવું દેખાય, અને ખૂબ નીચો હોય એટલે શું થાય કે એને ચંદ્રના જે કિરણો છે એને વાતાવરણમાંથી પસાર થવા માટે લાંબુ ડિસ્ટન્સ કવર કરવું પડે, એટલે આપણને એ પિંકીશ લાગે, સ્ટ્રોબેરી જેવું. ભૌગોલિક રીતે યુરોપિયન ખંડના ઉત્તરીય દેશોમાં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગનો દેખાશે. જેમ જેમ તે ઉપર જશે તેમ તેમ તેનો રંગ ગુલાબી થશે. નાસાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. સામાન્ય રીતે આવું થતું નથી. આવું 19 થી 20 વર્ષમાં ફક્ત એકવાર જ થાય છે. તો આપ આ પ્રેમમય દ્રશ્યોને નિહાળવાનું ચૂકતા નહીં. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.